જેતપુરના બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બોસીમિયા કોલેજના એનએસએસ યુનિટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને નાગરિકો અને મુસાફરોને એવો સંદેશો પણ આપવામાં આવ્યો હતો કે પોતાના ઘર જેવી સફાઈ જાહેર મિલકતો અને જાહેર સ્થળોએ રાખવી પડે। સરકારના નિર્દેશ અનુસાર ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજે જેતપુર એસટી બસ સ્ટેન્ડ ખાતે વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી જુકે એન્ડ સિક્કે બોસમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જેતપુરના એનએસએસ યુનિટ 1 અને એનએસએસ યુનિટ 2 દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અભિયાન દરમિયાન એનએસએસના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક બસ સ્ટેશન પરિસરમાં સફાઈ કામગીરી હાથ ધરી હતી। વિદ્યાર્થીઓએ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવાનો સંદેશો આપતા સમગ્ર બસ સ્ટેશન પરિસરને સ્વચ્છ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। કોલેજના પ્રતિનિધિ તેજલબેન ઘોડિયાતે જણાવ્યું હતું કે આજના યુવાનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવાય અને તેઓ પોતાના ઘર જેટલી જ કાળજી જાહેર સ્થળોની પણ રાખે તે હેતુથી આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારી સંપત્તિ આપણી સૌની મિલકત છે અને તેની જાળવણી કરવી તે દરેક નાગરિકની નૈતિક ફરજ છે તેવો સંદેશો પણ આ પ્રસંગે આપવામાં આવ્યો હતો। હેલો, જય શ્રી કૃષ્ણ। આજે અમે અહીંયા બોસમિયા કોલેજ જેતપુર તરફથી આવ્યા છીએ। મારું નામ છે કોડિયાતા તેજલબેન અને આજે અમે એનએસએસ વિભાગ અંતર્ગત ભાઈઓ અને બહેનો બંને યુનિટ 1 અને યુનિટ 2 અંતર્ગત અમે લોકો અહીંયા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમને એક મોરચાને બહુ સારી રીતે એવી રીતના કે જેથી કરીને આજકાલના વિદ્યાર્થીઓ પણ બહુ વ્યવસ્થિત રીતે એમાં ભાગ લઈ સહકાર સાથે આપણી સાથે અને જેવી રીતે ઘરની સ્વચ્છતા જાળવે એ જ રીતના બસ સ્ટેન્ડની જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવે એ અંતર્ગત અમે બધા ભાઈઓ અને બહેનોને અહીંયા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમને એક સારા એવા મુકામે અને લોકો આ છોકરાઓ છે જે ભાઈઓ બહેનો જે સક્રિય રીતે ભાગ લે એ માટે અમે જોડાયેલા છીએ અને બને ત્યાં સુધી વિદ્યાર્થીઓ પણ એવું જ માને કે જે આપણે સરકારી જે કોઈ પણ પ્રોપર્ટી છે એ પોતાની છે, પોતાની સમજી અને કામ કરે કે આપણા દેશનું છે અને આપણે બગાડ ન કરવો જોઈએ અને એમાં વધારેમાં વધારે કઈ રીતના આપણે બચાવ કરી શકીએ, સક્રિય રીતે ભાગ લઈ શકીએ। આભાર। સ્વચ્છતા અભિયાન અભિગમ પ્રમાણે ગવર્મેન્ટના આદેશથી બસ સ્ટેન્ડ જેતપુર સફાઈ અભિયાન કોલેજના એનએસએસ યુનિટ 1 અને 2 દ્વારા આજ રોજ 5 તારીખે કરવામાં આવેલ છે। એસટી વિભાગના સહયોગથી યોજાયેલા આ અભિયાનમાં મુસાફરો અને સ્થાનિક નાગરિકોએ પણ સારો સહકાર આપ્યો હતો। સરકાર સ્વચ્છતા માટે સતત પ્રયાસો કરી રહી છે ત્યારે સામાન્ય નાગરિકો પણ જાહેર સ્થળો અને સરકારી મિલકતોને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ પણ આ તકે કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ, કોલેજ પરિવાર અને એસટી વિભાગના સંયુક્ત પ્રયાસોથી સફળ બનેલા આ અભિયાનથી જેતપુર બસ સ્ટેશનના મુસાફરોમાં સ્વચ્છતા અંગે સકારાત્મક જાગૃતિનો સંદેશો પહોંચ્યો હતો। આજરોજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત જીકે એન્ડ સીકે બોસમિયા કોલેજના એનએસએસ વિભાગના યુનિટ 1 અને 2 એમ ભાઈઓ અને બહેનોના બંને યુનિટ દ્વારા આજરોજ જેતપુર બસ સ્ટેશનનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલું હતું જેમાં બહુ જ સારો સહકાર મળી અને બંને યુનિટના ભાઈઓ તથા બહેનો દ્વારા સરસ બસ સ્ટેશનની સફાઈ કરી અને એક એવો સંદેશ આપવામાં આવેલો છે પબ્લિકને કે મુસાફર જનતાને કે ભાઈ આ બસ સ્ટેશન છે એ આપણું પોતાનું છે અને એને સ્વચ્છ રાખવું એ પણ જવાબદારી આપણી જ છે। જેટલી સરકાર આજે એટલા રૂપિયા ખર્ચી અને સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવી રહી છે એમાં આપણે પૂરેપૂરો સહકાર આપવો જોઈએ એવો એક સંદેશો મારા તરફથી એસટી વિભાગ તરફથી પણ છે કે મુસાફર જનતાને ખાસ વિનંતી છે કે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત બસ સ્ટેશન આપણું પોતાનું જ છે એમ સમજી અને સ્વચ્છતા જાળવવી એવી એક નમ્ર અપીલ છે।